ના જો ઈના હાથમાં મેચ લે નથી રહેતા જો પાકિસ્તાનનો પાપલેટ મિત્રો અહીં જો એકલા મસ્ત મજાના મેચલા તરી ગયા છે એકલા સાધુભાઈ સલિંગ મારે છે. સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ બધા મિત્રોને, જય માતાજી. તો મિત્રો સ્વાગત છે મસ્ત મજાનું આપણા દરિયાના એક વ્લોગ વિડીયોની અંદર. તો તમે વિચારતા હશો કે અત્યારે તો સારીકોર અંધારું દેખાય છે, બરાબર? તો અંધારું નથી મિત્રો, ને નાઇટનો ઓળખેશો તો એટલે સવાર થઈ જશે અત્યારમાં, એટલે 6, 6:30 જેવો ટાઈમ થઈ જશે. ને અત્યારે તમને મેચ લાવ્યો હું બતાવું. ને રાતમાં પહેલાં 12 વાગે ઓલ પાડ્યો, એમાં ઝાઝા મેચ લાવ્યા હતા, પણ વિડીયો આપણો બંધ હતો, બરાબર? તો મિત્રો મારા પટેલ હસ્તા બ્રશ કરે, બરાબર? ને ભંડારી અમારો ડોસો છે એ શા બનાવે જો, શા બનાવીને આવે, ઓઝો બદલાવી નાખ્યો, સવારનો ઓઝો મેકાવાનો છે એ અલગ આવે, બરાબર? તો હું તમને મેસલાની થોડીક માહિતી આપી દઉં. એક મસ્ત મજાનો મોટો બધી હલવો આવે રદીઓ, બરાબર? હલવો આપીશ, મસ્ત મજાનો મોટો બધી છે, લગભગ આ કેટલા 2 કિલોનો હોય, 2 કિલોનો હોય આ લગભગ મિત્રો. બાકી તો હજામ ફીસ આવી, બરાબર? હજામડા અમારી ભાષામાં હજામડા કહીએ. અને તો મિત્રો આની આ મેચની પીસી જોશ ને તો એ અડી ગઈ હોય ને તો તમારે કાયદેસર છટાપાટું થઈ જાય. ને એક મસ્ત મજાનો માપું લાવીશ, બેટકા ફીટ મીશુવાળો, એ પણ ગલડો ડોહો, બરાબર? આપણે ભંડારી જેમ ડોસો છે એ પણ મસ્ત મજાનો માકુલ આવે. માકુલમાં અલગ અલગ કલરના આવે, આમાં પટ્ટા આવી છે, બરાબર? આ થોડોક રતુમડા કલરનો છે, બાકી તો વામ ફિશ છે. અહીંયા આવીશ મસ્ત મજાની મોસંગી, બરાબર? ધોકા જેવી. અહીંયા છે કાંકરા ફિશ, એ પણ નાના હુના નથી, મોટા બધી છે. અને પોપીસો ફિશ, આ રહી પોપીસો, હુડા જેવો દાંત છે એનું, મસ્ત મજાનો પોપી છે. અને મિની શાર્ક, મગરા, રાઈ, હાંડા મગરા, પીંગળી આંખીવાળા, આ રીતના કંઈક મિત્રો મેસલા છે. રસ્તા સાફ પાણી પીવાનું બાકી છે, અને કરવાવાળી તમને બધી ડિટેલથી બતાવી દે. તમને કમને તાકાતવાળો જો મેસલું ખાવું હોય ને તમારે, આ છે મિત્રો ડોઠર ફિશ છે. આની ભાઈ કિંમત થોડીક વધારે હોય, એટલે બહુ આમ વધારે ન હોય, વધારે હોય. બાકી આનું શાક બને એક નંબર, તાકાતવાળો, બકરા જેવું બને, બરાબર? આપણે જ ખાતા નથી બકરો, બકરા જેવું બને. તો મિત્રો મસ્ત મજાના ગાંઠિયા છે, રવિભાઈની ઘેરથી આવ્યા હતા ગાંઠિયા, બરાબર? લઈ લીધું ગાંઠિયાને અને ચા દૂધવાળી દેવાય કી રાતની. તો મિત્રો અમારે ભગત છે ને અગરબત્તી લઈને જાય, પરવીન દીવા ધૂપનું એને ફેપીશ. ને આજ તમને વારનું કામ ને ખાલી 17 ડોઈ છે, સાધના કરવાની થાય જ આપણે મેચલા માટે, પાકા શીખી. તો મિત્રો આપણે આવી જશે ડોસાના રૂમમાં, બરાબર? ચોરી કરવાય પણ રોજ એનું રૂમ, એનું જો બિસ્તરો અને બધી કાંઈ ઘટેની વ્યવસ્થિત બધું ગોઠવેલું છે. લોટ સાળવાનો ડબરા બબરા બાંધી દીધા. તો મિત્રો આપણે માવાનું કાગળ મેળવ્યું નહીં, એટલે પાપલેટ ભરવાની જબલા માવો ઠપકાર નહીં. આપણે મોંઘવારીનું નડી જાઓ, મસ્ત મજાનો માવો બની જાઓ. તો મિત્રો આ લોકો ઓઇલ પાણી મશીન રૂમમાં ચેક કરે, કારણ કે આખી રાત મશીન હાલ્યું એટલે ચેક કરવું પડે. આપણે જઈએ રવિભાઈ એક બેસન મોસંગીનું પડી ગયું. વાહ રવિભાઈ વાહ, એકલા માલ વિશે છે. તો મિત્રો સવારમાં મસ્ત મસાનું આંટા મગરાનું શાક બનાવીને ક્યાં આંટા કાપતા બેઠા નાખી દીધા વધારે. મસ્ત મજાની 2-3 રોટલી, બરાબર? ને મસ્ત મજાનું હાંડાનું શાક છે. મોટા એકલા બેઠા પછી આ ઓજાની છે ને મિત્રો થોડીક સિલાઈ કરવાની છે. તમારે ડોહો ખાવા બે જો શું છે ડોહા? બપોરનો કાંઈ પ્લાન કે મેગી બનાવજો? હે તો મિત્રો આવડા અહીંયા છે ને શાક ખાતે ધરાણાની હતી, 2 ગળ લીધો તો આ 2 છે, 2 ધરાણાની હતા. રવિ 2 ધરાણાની હતા ગળ ખે. તો મિત્રો આગળ 11 વાગે ઓલ પાડ્યો, તો એમાં હું તમને મેચ લાવ્યો એ બતાવું.
અમાર ડોહો વાકો વળી એકતો નથી જોતો ખરી ત્રણ વાકા થઈ થઈ નહીં મેસલા પકડે જો ઈ પકડાતું નહીં પકડાતું સાદાભાઈ વજાની હવે નાડી ભરે ને પાછા આપણે જઈ રહ્યા છે ઓલ મુકાવા ના જો ઈ હાથમાં મેસલા નથી રહેતા જો પાકિસ્તાનનો પાપલેટ તો મિત્રો મસ્ત મજાની ખાગી આવી છે કટિયા પીસ ને આ છે ને મિત્રો બટેટા છે દરિયાના બટેટા હું પેલા વિચાર કરતો હતો કે ભાઈ આ બટેટા એટલે કયા બટેટા પણ આ છે ને ભાઈ દરિયાના બટેટા છે અને બટેટા કહેવાય બટેટા આકાર છે બરાબર તો મિત્રો આમાં મસ્ત મજાનું એક વેખલું આવ્યું છે લગાડીની ધારું છો વેખલા ફીસ છે ભેટની વેખલી છે ડોહાને જો ખોટી જાય ને આગળ તો ખબર પડે ને મિત્રો છે ને જોડા નરસિંગા આવ્યા છે એકલા નરસિંગા છે નાના નાના અને 440 વોલ્ટ કો એ ઝટકો મોટા નરસિંગ જો 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 ડોહો ખીજ में જો મારે મેચ લેન જો મારે જો મેચ લેન મારે મિત્રો લાલ કલરનો કિચલો કલર જો મોટો પાડે તો મિત્રો આ રીતના કઈ છે નરસિંગા મેચલા તો ચાલો આપણે ફટાફટ શૂટિંગ કરી નાખીએ ને આ છે ને મિત્રો જમવાનું ડોહો બનાવવાનું નથી તો કંઈક નવી આઈટમ બનાવીશું તો મિત્રો આપણી નજીકથી એક સ્ટીમર છે મસ્ત મજાની ઝૂમ કરીને બતાવું સૂર્યપ્રકાશ સામો પડે ને એટલે કાંઈ બરાબર નથી દેખાતી હસતા થોડુંક ઝૂમ કરીએ તો આ રીતની કંઈક જાય બપાટ તો મિત્રો અમે મેસલા શૂટિંગ કરીને આવી જશ આમાં એક મસ્ત મજાનો પાપલેટ આવે છે વિસુડો સફેદ ને ભાંગરો આવે છે મોટો બધી અને ભાઈ પેકેવી હોય ને મસ્ત મજાની મજા આવે એક એવી તો કંઈ ઘટે નહીં ને સાપરી આવી છે બરાબર આમાં હલવો નાની એવી એક બીજી સાપરી છે આમાં નરસિંગા છે આમાં બી નરસિંગા છે આમાં જો ડેટકા છે મસ્ત મજાના વિશુવાળા ગાડી કોલ્ડરૂમમાં ખાનું વ્યવસ્થિત બને ને એટલે નાખી દેવાના છે તો મિત્રો આમાં એક તલવાર જેવી ડાય આવીશ મોટી બધી જો ડાય પીસ આ બધી નારિયેલા ને એવી બધી અલગ અલગ મેસલે આવે છે અને કોલ્ડરૂમમાં રવિભાઈ ને જાદવભાઈ ભાઈ બરફ નાખે છે આ ખાનામાં છે ને મિત્રો બેસનમાં મસ્ત મજાનો એક રાયડો ગોવાળો પીસ તો મિત્રો આપણે આ બેસનમાં છે ને એક મેસલું નાખ્યું જીવતું પાકિસ્તાન પાપલેટ જેવું બરાબર તો જોઈએ એમાં તરે જીવી જ જો નકર જીવે નહીં બને ત્યાં સુધી તો જો આમાં કાવા મારે બરાબર પાણી છે ને ભાઈ થોડુંક ડોળું છે ને એટલે હરખ્યું દેખાતું ને જો હાથમાં આવી જાય ને તો તમને બતાવી દઉં જો ને મિત્રો અમારે ડોહાને કાંઈ કામ હોય નહીં ને એટલે છે ને એ લહણ લઈને ખોલવા બાંધી જાય કોના ખેતરનું લહણ છે હા ડોહા વાહતાના ખેતરનું ભાઈ લહણ છે આ ડોહા વીણવા જ્યાં થાય આ બધું ઉપાડવાનું બધું લહણ બરાબર સોડા એ નહીં પડીશ એને પીવીને દાડી એની સોડા હું પી જાય મિત્રો મને કે પેલા સામે કોની તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 ને અમે બનાવી મેગી એ પણ દરિયામાં મેગી બરાબર મસ્ત મજાની મેગી બનાવી છે ટેસ્ટ કરીએ ધાણા ટમેટા રવિભાઈ કે નાખવા ભૂખ લાગી જાગડી કંઈ નથી નાખવા બનાવીને મોટા પર ટોપિયામાં બનાવી ને એક લુખી નોટ આંબે બે કોઈને ખવડાવવાની થતી નથી આપણે પરિવાર આપણે પાછો ઓછો ઉપાડી લીધો બરાબર ઓલ ફેસ લીધો એટલે આડી ચાલી ઉપાડવાની છે ડોહા હેડલિંગ કરવાની છે આપણે જઈએ પાછા મિત્રો અહીં જો એકલા મસ્ત મજાના મેસલા તરી જશે એકલા સાધુભાઈ સલિંગ મારે છે હા તો ખરી ઉપાડવાના સીને હવે ये रहे हमारे मछली छोटी छोटी गारा वाली
મિત્રો એટલા મેસલા આવે આ પાયલોટ છે હા પાયલોટ છે ડેડો આ તો આર્યા તો મિત્રો આ રીતના કાંઈ મેચ લેવી પડે છે બરાબર ને 2 સાલા મેચ લેવી પડે તો તમે જરા કમેન્ટ કરીને કહો કે કેટલો ટાઈમ લાગે છે એને હસવામાં બરાબર કારણ કે ઓઝો બદલાવ્યો પાછો ઓલ મેક આવ્યું આ ઓઝાને પાછો આમાં લેવું ને આખો ધોવાનો છે આ મેચ લેવાનો આખો ઢેગલ્યો છે કારણ કે એક વિષય તમે જરા કમેન્ટ કરી દેજો આટો જ લઈ લીધો ના તો મિત્રો અત્યારે માલ હાસમીન આડી ખાઈને આવે ને ટાઈમ શું થયો કેટલો સમય થયો 9:53 થઈ એટલે ઝડપ થોડીક વધી ગઈ કેડમાં ભાઈ છે ને આમ કાયદેસર આમ કહો કે હળક કેમ હુયા ફૂતાડતું એવું થાય ઓવરલોડ તો બહુ માથે પડ્યો ઓવર ટાઈમ બહુ ખબર ગયો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો બોટમાં નહીં આવતા તો એક મસ્ત મજાના આવા મેચલા સાથે વિડીયોમાં મળીએ તો બધાને ગુડ નાઇટ જય માતાજી ને હસતા તો ઝરણો નાખ્યો એ ઉપાડ્યું એમાં હું હાલત થાય એ કીધા જેવી નથી તો હોઈ જાય હવે ભાઈ 1 કલાક હોઈ જાય